કોઈ પણ પ્રેગ્નેન્ટ લેડી છે, બાળકનો ઉછેર અત્યારે જ્યારે કોઈ પણના ગર્ભની અંદર થઈ રહ્યો છે, તો ત્યારે આયુર્વેદ કઈ રીતે કામ કરે? જ્યારે ગર્ભ માટેના પ્રયાસો ચાલુ કરવાના હોય ને, એ જ દરમિયાન એવું સૂચન આપે કે એક વખત પંચકર્મનું શોધન છે એ જે ઋતુ પ્રમાણેનું, કોઈ રોગ ન હોય તો ઋતુ પ્રમાણે, અને રોગ હોય તો આપણા વૈદ્યને મળીને કે કયું લેવું જોઈએ એ પ્રમાણેનું પંચકર્મ છે એ કરાવી અને પછી જ આગળ વધવું. જ્યારે હવે પરાવલંબી જીવનના કારણે આપણે બધું જ નેવે મૂકી અને જેમ આપણને ઈચ્છા પડે એ પ્રમાણે જીવતા હોય, આ સમય દરમિયાન ગર્ભાધાન અથવા તો પ્રેગ્નન્સી પ્લાન કરીએ ને એ વર્ષે તો એક વખત ઋતુ અથવા તો રોગ પ્રમાણે પંચકર્મ કરાવી અને જે આપણા વૈદ સલાહ આપે કે આ પ્રકારની પ્રકૃતિ છે તો આવું ખોરાક જ્યાં સુધી કન્સીવ ન થઈ જાય ત્યાં સુધી ચાલુ રાખે. આયુર્વેદમાં છે ને ગર્ભનું આધાન થાય ને એ 4 કારણોથી હોય: ઋતુ, ક્ષેત્ર, બીજ અને અંબ. પ્રેગ્નન્સીમાં જોઈએ ત્યારે ઋતુ એટલે માસિક સાયકલ, મતલબ કે જે મેન્સ્ટ્રુએશનલ સાયકલ છે સ્ત્રીની. ક્ષેત્ર એટલે ગર્ભાશય, જે જગ્યાએ બીજનું રોપણ થવાનું છે એટલે સ્ત્રીઓનું ગર્ભાશય. બીજ એટલે પુરુષો તરફથી આવતું શુક્ર અને માતાઓ તરફથી આવતું આર્તવ. આ બંનેનું જે સમન્વય એટલે કે એ બંને બીજ. અને અંબુ એટલે કે પાણી, મતલબ કે આહાર, જે ખોરાક માતા લેવાની છે અથવા તો છેલ્લી ધાતુ બનવા માટે પિતાએ લીધો છે, છેલ્લી કેવી ધાતુ બનાવે છે એ પણ એમના આહાર થકી થાય. ત્યારે ઉત્તમથી ઉત્તમ ગર્ભ સ્થાપન થાય અને વધારે સારો છોડ છે નિર્માણ પામે.